મિર્ચી મોર્નિંગ. હંમેશા સફળ થવાની ગણતરીએ કામ કરો તો સફળ ના થવાય. કોઈ ગણતરીથી સફળતા નથી મળતી અને દર વખતે દરેક પ્રયત્નમાં તો કોઈને સક્સેસ મળતી નથી. દર વખતે આપણે સફળ થવાની ગણતરીએ જ કામ કરીએ તો એવું નથી કે આપણે સક્સેસ પામી જ શકીએ. ગઈકાલે હું અમદાવાદની એક સુપર મોડર્ન અત્યાધુનિક હોસ્પિટલમાં ગયો હતો અને બહુ જ સરસ ફેસિલિટીઝ. ગજબ. કદાચ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ કે લીલાવતી હોસ્પિટલ કે પછી ભારતની સારામાં સારી હોસ્પિટલમાં જેવી સુવિધા હોય એ લેવલની વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ એમાં હતી. હવે ત્યાં મેં જે ડોક્ટર્સને કામ કરતા જોયા, મને એમ થયું કે આ લોકોને નિષ્ફળતાનો ડર સતાવે, કારણ કે એમને તો લોકોને જીવાડવાના છે અને દર વખતે એ શક્ય નથી કે એ જીવાડી શકે. એટલે મને પ્રશ્ન એવો થયો કે આ ડોક્ટરને નિષ્ફળતાનો ડર સતાવે તો ના સતાવે. કોઈ સર્જન જ્યારે દર્દી પર છરી ચલાવે ત્યારે એનું સમગ્ર ધ્યાન માત્ર શરીરના એ ભાગ ઉપર રહે છે. એકદમ કોન્સન્ટ્રેશનથી કામ કરે, શરીરના ઝીણામાં ઝીણા ભાગની સર્જરી કરે. પછી એ કિડનીનો પ્રોબ્લેમ હોય, બ્રેઇનનો પ્રોબ્લેમ હોય કે હાર્ટ પ્રોબ્લેમ હોય, એ જયારે સર્જરી થતી હોય ત્યારે કેટલા ઝીણા એ ભાગ હોય છે, અંગ હોય છે જેમાં એમણે ઓપરેશન કરવાનું હોય. ઓપરેશન શરૂ કરતા પહેલા ડોક્ટર રિઝલ્ટ નક્કી નથી કરતો કે આજે તો જાનો ભૂક્કા બોલાવી દેવા દે બોસ. આવું ડોક્ટર ના હોય. એ માત્ર પોઝિટિવ એટીટ્યુડથી કામ કરે. જો એનું ધ્યાન છે ને રિઝલ્ટમાં હોય, સક્સેસમાં હોય, તો એ ચૂકી જાય, તો એનું સાચું કામ કરવામાં ધ્યાન ના રહે. ડોક્ટર એ વિચલિત ન થાય, પ્રક્રિયા પૂર્ણ કરે તટસ્થતાથી. જો કદાચ દર્દીને જીવાડી ન શકે તો પછી ઓબ્જેક્ટિવલી એ પોતાની ક્ષતિનો અભ્યાસ પણ કરે અને નેક્સ્ટ ટાઈમ ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરે. પણ એવું નહીં કે યાર કેમ આ પેશન્ટ જીવી ના શક્યો અને એના દુઃખમાં એટલા બધા ડૂબી જાય કે બીજું કામ જ ના થઈ શકે. ડોક્ટર એવું કરે તો આગળ કામ કઈ રીતે થાય? એટલે પહેલું પગલું ભર્યું પૂરી ઓનેસ્ટીથી, પૂરી પ્રામાણિકતાથી. એ સફળ ના થાય તો બીજું ભરે, બીજું નહીં તો ત્રીજું. એ ક્ષુબ્ધ ન થાય, ડિપ્રેસ ના થાય. અને એકચ્યુઅલી સફળ થવાનો આ જ મંત્ર છે કે દર વખતે સફળ ન થઈ શકાય, એ સ્વીકારવું પડે. હંમેશા સફળ થવાની ગણતરીએ કામ કરીએ તો સક્સેસ ના મળે. બસ ખાલી દરેક પ્રયત્નમાં પ્રામાણિક રહેવું પડે. આજ મોર્નિંગ મંત્ર સાથે આજના દિવસની શરૂઆત કરીએ. 7:15 થઈ ચુક્યા છે. 23 ઓગસ્ટ 2017 બુધવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.